નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝ ગુજરાત સમાચારનો ખૂબ ખૂબ આભાર માની છીએ, જે સત્ય લખવાની ક્ષમતા ધરાવે છે, કોઈની પણ શરમ બહાર રાખ્યા વગર. મિત્રો, આપણા દેશમાં કાયદો છે ગ્રીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા, યાની કે ગ્રીન ઇન્ડિયા એટલે હું લીલું ભારત, યાની કે વૃક્ષોથી વાવવાની વાતું. આ મિત્રો છે ને આ સરકાર છે ને મોટા મોટા હેડલાઇન બનાવી નાખે, દાખલા તરીકે સ્વચ્છ ભારત, સ્વચ્છતામાં પ્રભુતા અને એવા બધા ઘણી બધી વાતો રાખે. અમારી આ વાત, અમે ખાલી વાતો નથી કરતા મિત્રો, અમે સ્થાનિક કચેરીઓમાં વૃક્ષો વાવવા માટેની અરજી, વૃક્ષો વાવો વરસાદ લાવો એવું હેડલાઇન સાથે ખંભાળિયા વર્ષ 2016 અને અમે અમારા મોબાઈલ દ્વારા તેમજ અમારા વેબસાઇટમાં મૂકેલું છે અરજીઓ. અને આ અરજીનું અમલવારી કામ સરકારી તંત્રનું છે, પણ સરકારી તંત્ર ખુદ દબાયેલું હોય તો આપણે કોને કહેવા જવું એ મને નથી સમજાતું. સરકાર તંત્ર કોનાથી દબાય છે? જે આપણા મતથી ચૂંટાયેલા અધિકારીઓ, શાસક પક્ષથી. મિત્રો, હવે આ બધી વિગતો વાંચી લ્યો. મિત્રો, ગુજરાતમાં વિકાસ અને પર્યાવરણ સંતુલન વચ્ચેની ખાઈ સતત વધી રહી છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગના તાજેતરના અહેવાલો મુજબ રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં વિકાસના વિવિધ પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તારના કારણે 2.36 લાખથી વધુ ઘટાદાર વૃક્ષોની સફાઈઓ કરી દેવામાં આવ્યું છે. એક તરફ સરકાર દ્વારા આ મહોત્સવ અને વિશ્વ પર્યાવરણ દિવસ જેના આયોજનો પાછળ જનતાના કરોડો રૂપિયા ખર્ચીને મોટા પાયે વૃક્ષારોપણના દાવા અને ફોટા સેશન કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ સરકારી નીતિઓના લીધે જ વર્ષો જૂના ઘટાદાર એટલે વૃક્ષો પર સરકારી મંજૂરીથી કુવાડી ચલાવી દેવામાં છે. આ અંધાધૂંધ વૃક્ષછેદનને કારણે ગુજરાતના મુખ્ય શહેરો ગ્રીન ઝોનમાંથી ધગધગતા સિમેન્ટ કોન્ક્રીટના જંગલોમાં ફેરવાઈ રહ્યા છે. છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં 100 હેક્ટર જેટલું વૃક્ષ આવરણ ઘટ્યું. પર્યાવરણીય નુકસાનની વિગતો આપતા ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક્સ 2025માં અહેવાલમાં જણાવ્યું છે કે રાજ્યમાં 1313.39 હેક્ટર જેટલી જંગલની જમીન અન્ય બિનજંગલ હેતુઓ માટે ફાળવી દેવામાં આવી છે. આ જમીનમાંથી 854.62 હેક્ટર વનની જમીન રસ્તા પહોળા કરવા અને વીજ ટ્રાન્સમિશન લાઇન નાખવા માટે, જ્યારે 421.31 હેક્ટર જમીન ઉદ્યોગો અને ટાઉનશીપ ઊભી કરવા માટે ખાનગી કંપનીઓને પધરાવી દેવાઈ છે. આ ઉપરાંત સિંચાઈ પ્રોજેક્ટ માટે પણ 15.30 હેક્ટર જમીન ફાળવાઈ છે. ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં 100 હેક્ટર જેટલું વૃક્ષ આવરણ ઘટ્યું છે, જેમાં સૌથી મોટું નુકસાન નર્મદા અને ડાંગ જેવા આદિવાસી વનરાજ્ય જિલ્લામાં નોંધાય છે. વન્ય જીવનમાં જિલ્લામાં નોંધાય છે. સામાન્ય નિયમ મુજબ કોઈપણ પ્રોજેક્ટ માટે કાપવામાં આવેલા એક વૃક્ષની સામે નવા છોડ વાવવાનો કાનૂની જોગવાઈ હોય છે. મિત્રો, અમે મોટા દાવાઓ કરતા નથી. અમને પહેલા રાઇટિંગને માની છીએ, લખાણને માની છીએ, છતાંય અમે અમુક વિડીયા જે બનાવ્યા તો અમારી પાસે આધાર પુરાવા હોય તો જ અમે લખતા હોય, બોલતા હોય. અને અમે મતલબ રાઇટર ગોવિંદી ગણજારિયા, સોશિયલ વર્કર અને ન્યૂઝ મીડિયા સાથે સંકળાયેલા, લો ગ્રુપ ન્યૂઝને માનનારા, કુદરતને માનનારા, કાયદાને સર્વોપરી માનનારા. અમે કોઈ રાજકીય પક્ષોના ચેલા ચપેટા નથી.
અમે કટ્ટર નાતીવાદને માનતા નથી, કટ્ટર ધર્મવાદને માનતા નથી, એની નોંધ લેવી. અમે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને રાષ્ટ્રીય સેવાથી મોટી કોઈ પ્રવૃત્તિ નથી. એ અમારો ટાર્ગેટ છે, એની એક નોંધ લેવી. અમે કોઈ વ્યક્તિગત ધર્મ નાતી જાતિને ટાર્ગેટ કરતા નથી. છતાંય તમને ક્યાંય એવું લાગતું હોય તો અમારા વોટ્સઅપ નંબર ઉપર જાણ કરો અથવા અમારા મોબાઈલ નંબર ઉપર જાણ કરો. ને અમારું આ ગ્રુપ સત્યસેના સમાચાર અને સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સૂચિત સાથે ગવર્મેન્ટ કચેરીઓમાં અગાઉ અરજીઓ પત્રો લખવામાં આવ્યા છે. અમારું આ ગ્રુપ સ્વખર્ચે બનેલું છે, જે રાઇટર ગોવિંદી ગણજારિયા તલે છે, યાની કે દ્વારા છે, બરાબર. અને પછી બધા સદસ્યો મિત્રોનો સાથ સહકાર સહયોગ વિચારધારાથી મળ્યો છે, વાણીથી વર્તનથી અને વ્યવહારથી. પૈસા કોઈ પાસે લેવામાં આવ્યા નથી. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. વધુ વાત ના કરતા મિત્રો, અમારી અરજીઓ તમામ કચેરીઓમાં મૂકવામાં આવી છે, જેમાં લોકહિતની વાત હોય છે, માનવતાની વાત હોય છે. અમે અહીંયા એમને એમ નથી બોલતા કે અમે કટ્ટર નાતીવાદી કે કટ્ટર ધર્મવાદી નથી, એટલે નથી. કાગળ ઉપર જોઈ લેવા વિનંતી. જય હિન્દ, જય ભારત અને જય સંવિધાન. હે સૂર્ય દેવતા ભગવાન, તમે મને મનુષ્ય બનાવ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મનુષ્યમાં મારો જન્મ થયો એ બદલ ખૂબ ખૂબ આભાર. આવા સરસ મા બાપ આપ્યા એ બદલ ધન્યવાદ. અમના અમુક અધિકારીઓનો બહુ સ્નેહ અને સત્વારો મળ્યો, જેમાં અધિકારીમાં ક્લાસ 1 ઓફિસર IS શાખા, પછી ક્લાસ 2 ઓફિસર GS શાખા, ક્લાસ 3 ઓફિસર IPS શાખા, એવા અમુક અધિકારીઓમાં અમને ખૂબ જ મદદરૂપ બન્યા છે, વિચારધારાથી, વર્તનથી અને વ્યવહારથી. ખૂબ ખૂબ આભાર માની છીએ આવા અધિકારીઓ સાહેબ, જે શિક્ષિત દરજાના છે અને અમારી વાણી વર્તન ને વ્યવહાર સમજી શકે છે. એ બદલ જાહેર આભાર, ખૂબ ખૂબ આભાર. અને આવનાર દિવસોમાં અમે તમને લેટર પેડ ઉપર આપશું. હે આદરણીય પોલીસ વિભાગજી, આદરણીય મામલતદાર સાહેબ શ્રી અને આદરણીય કલેક્ટર સાહેબ શ્રી, આપનો જાહેર ખૂબ ખૂબ આભાર માની છે. નામ લખતો નથી, પણ છતાંય આપની કચેરી, આપ જે માણસો દ્વારા અમને મોકલેલા, તો એ કચેરીના માણસો એમને એમ તો આવ્યા નથી અમારા આગળ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. નમસ્કાર. મોબાઈલ નંબર 9829565431 અને ઈમેલ ID govindi.kanjharia25@gmail.com. નમસ્કાર. અને આજની તારીખ છે ને મિત્રો, આજની તારીખ 5 તારીખ આ છે ને 5 તારીખ હતી ને, 6ઠો મહિનો હતો, 2026 સાલ હતી. પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પર્યાવરણ દિવસ નહીં પણ વિનાશક દિવસ કરી નાખ્યો આ લોકોએ. છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતે જે પ્રેમ આપ્યો એ ગુજરાતનું સત્યનાશ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. દાખલા તરીકે રોડ, રસ્તા, તેલી નદી, આ જે કાંઈ પણ બને એમાં ક્યાંય મજબૂતાઈ જેવી કાંઈ વસ્તુની ખાતરી ક્યાંય છે જ નહીં. અત્યારે સ્કૂલો બને છે પણ સ્કૂલોના નિયમ મુજબ બોર્ડ નથી મૂકતા. આ સરકારે નિયમોની જે ધજ્જિયા ઉડાવી છે, યાની જે ચૂંટાયેલા શાસકો અને એના મળતિયાઓએ કાયદાની ખુલ્લે આમ ધજ્જિયા ઉડાવી છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. નમસ્કાર.